अरवली जिले के मेघराज मामलतदार कार्यालय में युवा संगठनों द्वारा आवेदन पत्र दिया गया। वर्तमान में आयोजित प्रारंभिक परीक्षा में सीबीआरटी को खत्म करने और 2 दिन पहले रिजल्ट में मार्किंग नहीं करने को लेकर युवाओं द्वारा मामलतदार को आवेदन दिया गया। मेघराज तालुका के युवाओं ने मेघराज में रैली निकाली और नारे लगाए। युवाओं ने मेघराज तालुक के मामलादार को ये याचिका सौंपकर सीबीआरटी जैसी व्यवस्था को नष्ट करने की मांग की। आरोप था कि इस भर्ती में भ्रष्टाचार हुआ है। महिलाओं की भर्ती न होते हुए भी भर्ती कैसे हो गई। युवा संगठनों की मांग के अनुसार तुरंत परिणाम घोषित करें और भर्ती प्रक्रिया फिर से करें। मारू नाम चौहान जयेन्द्रसिंह है અને શુભારંભ કેરિયર એકેડેમી તરફથી અમે આજે મેઘરજના તમામ વિદ્યાર્થી સંગઠન અહીંયા મેઘરજ મામલતદાર કચેરીએ ફોરેસ્ટની પરીક્ષાની અંદર સીબીઆરટી પદ્ધતિને નાબૂદ કરવા અને 2 દિવસ પહેલાં જે ફોરેસ્ટની રિઝલ્ટ ડિક્લેર થયું છે તે માર્કિંગ સાથે ડિક્લેર નથી થયેલું, જેથી તમામ વિદ્યાર્થીઓની એક જ માગ છે કે રિઝલ્ટ શું કહેવાય માર્ક્સ સાથે ડિક્લેર કરવામાં કેમ નથી આવ્યું। સરકાર આટલી બધી શું કહેવાય બેદરકારી કેમ દાખવે છે। 4 વખત આન્સર કી આયા છતાં પણ વિદ્યાર્થીઓ પાસે અત્યારે માર્ક્સ નથી બરાબર। અને જે શું કહેવાય તે મેરિટ ડિક્લેર થયું છે એની અંદર શું કહેવાય તે જ્યાં આગળ મહિલાની સીટો નથી ત્યાં મહિલાઓની શું કહેવાય ફાળવણી કરવામાં આવેલી છે। એટલે અહીંયા ઘણી બધી જગ્યાએ શું કહેવાય તો મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે, જેથી અમે આજે મેઘરજ મામલતદાર કચેરીએ તમામ વિદ્યાર્થી સંગઠનવાળા અહીંયા શું કહેવાય તો આવેદન આપવા માટે આવ્યા છીએ।